નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। દિવસના દમદાર સમાચાર લઈને અમે આવી ગયા છે તમારી સમક્ષ અને હું છું આપની સાથે ઝરણા સોની। તવાંગમાં ભારતે ચીનના સૈનિકોને એવો જડબાતોડ જવાબ આપ્યો કે તેની ચર્ચા છેક બેઇજિંગ સુધી થઈ રહી છે। આજે અમે LACથી ગ્રાઉન્ડ રિપોર્ટમાં તમને એવી વાતો બતાવવાના છીએ જેનાથી આપણી સેનાની તૈયારીઓ અંગે સચોટ જાણકારી આપને મળશે। તમને ચીનના ષડયંત્ર અંગે ખબર પડશે, સાથે જ પીપલ્સ લિબરેશન આર્મીના અસલી ઇરાદા અંગે ખબર પડશે। તવાંગથી લઈ આખા પૂર્વોત્તર ભારત વિરુદ્ધ ચીનના ઇરાદા પર દરેક સવાલના જવાબ મળશે। અરુણાચલ પ્રદેશમાં LACના ગ્રાઉન્ડ રિપોર્ટમાં ચીન માટે ડરાવનારી ઘણી વાતો છે। શું 2023માં ચીન એક મોટા યુદ્ધનો પ્લાન કરી રહ્યું છે? આ સવાલ એટલા માટે કેમ કે ગલવાન પછી તવાંગ ચીનના ખોટા ઇરાદાનું બન્યું છે ટાર્ગેટ। તવાંગમાં શું થયું? તવાંગમાં શું ષડયંત્ર રચવામાં આવ્યું? બહુ ધ્યાનથી આ રિપોર્ટ જોજો, કેમ કે તવાંગ પર આ સચોટ રિપોર્ટ તમને બીજું કોઈ નહીં બતાવે। અરુણાચલ પ્રદેશમાં છે તવાંગ। તવાંગમાં આ જગ્યા છે યાંગત્સે, એકદમ LAC પર। ઊંચાઈ 17,000 ફૂટ। એક તરફ ભારત અને બીજી તરફ તિબેટ। અહીં ચીનની સેના છે। 9 ડિસેમ્બરે અહીં ચીનના 300 સૈનિકોએ ભારતીય જવાનો પર હુમલો કર્યો। તેમની ભારતીય સૈનિકો સાથે ઝપાઝપી થઈ। આ ઝપાઝપીમાં ચીનની સેનાને ખદેડી મૂક્યા। આ ઝપાઝપીમાં બંને તરફના સૈનિકો ઈજાગ્રસ્ત થયા, પણ ચીનના એક મોટા પ્લાનને ભારતીય સેનાએ નિષ્ફળ કરી દીધો। दिसंबर 2022 को PLA ट्रुप्स ने तवांग सेक्टर के यांगसे एरिया में लाइन ऑफ एक्चुअल कंट्रोल पर अतिक्रमण कर स्टेटस को एक तरफा बदलने का प्रयास किया। चाइना के इस प्रयास का हमारी सेना ने दृढ़ता के साथ सामना किया है अध्यक्ष महोदय, और इस फेस ऑफ में हाथापाई भी हुई है। भारतीय सेना ने बहादुरी से PLA को हमारी टेरिटरी में अतिक्रमण करने से रोका और उन्हें उनकी पोस्ट पर वापस जाने के लिए मजबूर कर दिया अध्यक्ष महोदय। જ્યારે બંને તરફથી સેના ડેપસાંગ અને ડેમ ચોકમાં આમને સામને છે, ત્યારે ચીન તરફથી આ એક મોટું ષડયંત્ર કહેવાશે। આ પહેલા 2021માં ઓક્ટોબર મહિનામાં પણ ચીનના કેટલાય સૈનિકોએ અહીં ઘૂસણખોરી કરી હતી, ત્યારે ભારતે તેમની પેટ્રોલિંગ પાર્ટીને છડે ચોક પકડી હતી। કેટલાય કલાકો પછી તેને છોડી હતી। पर कॉन्फिडेंस बिल्डिंग मेजर्स के लिए बेहद जरूरी है कि चीन अपनी हरकतों से बाज आ जाए और विस्तारवादी नीति जो है वो अपने ख्यालों से बाहर निकाल ले। ऐसा करने के लिए भारतीय सेना अब लद्दाख के बाद पूर्वोत्तर में तवांग पर सबसे ज्यादा फोकस कर रही है और चीन से निपटने के लिए भारतीय सेना ने पूरी तैयारी कर ली है। હવે જુઓ કે તવાંગમાં ચીનને ટક્કર આપવા માટે ભારત પાસે શું શું છે। પૂર્વી સેક્ટરમાં ચીનનો મુકાબલો કરવા માટે ભારતની સૌથી મોટી તાકાતને સમજો। કોલકાતામાં પૂર્વી કમાન્ડ હેઠળ 3 મોટા ફોર્મેશન આવે છે। પહેલું છે આસામમાં તેજપુરમાં 4th કોર, બીજી છે નાગાલેન્ડમાં દીમાપુરમાં 3જી કોર, ત્રીજી છે પશ્ચિમ બંગાળમાં સિલિગુડીમાં 33મી કોર। આ 3 બહુ મોટા ફોર્મેશન છે જેના પર પૂર્વોત્તરના ડિફેન્સની જવાબદારી છે। હેડક્વાર્ટર લેવલ પર આ પાવરની મોટી મોટી વાતો તમને બતાવી દીધી છે। હવે જુઓ તવાંગને બચાવવા માટે ભારત પાસે આ 3 કોર હેઠળ કેટલા સૈનિકો છે તે અંગે બહુ જરૂરી આંકડા જાણી લો। પૂર્વી કમાન હેઠળ આવનારી 3 કોરમાં 10 ડિવિઝન છે। એક ડિવિઝનમાં 10,000 કરતા વધુ સૈનિકો હોય છે, એટલે 1 લાખ કરતા વધુ સૈનિકો માત્ર પૂર્વોત્તરના મોરચે તૈનાત છે। એટલે આખા પૂર્વોત્તર એટલે સિક્કિમથી લઈને અરુણાચલ પ્રદેશ અને તમામ પૂર્વોત્તરના રાજ્યોની સુરક્ષા કરવા માટે ભારતની આ તૈયારી છે। આ વાત ચીન પણ સારી રીતે જાણે છે કે ઈસ્ટર્ન કમાન્ડ પાસે કેટલી તાકાત છે। તે ઉપરાંત ચીન વિરુદ્ધ ઇમરજન્સી ઓપરેશન કરવા માટે પાનાગઢમાં 17મી માઉન્ટ સ્ટ્રાઇક કોર પણ તૈનાત છે। પશ્ચિમ બંગાળમાં આ મિલિટરી બેઝ હેઠળ એક ડિવિઝન આવે છે। આ ફોર્મેશન સ્પેશિયલ ઓપરેશન માટે તૈયાર કરવામાં આવી છે।
જમીન પર ભારતનો આ સૌથી મોટો પાવર છે, જે ચીન વિરુદ્ધ માત્ર ગણતરીના કલાકોની નોટિસ પર સક્રિય થઈ શકે છે. મોરચા પર સેનાના ઓપરેશન શરૂ કરી શકે છે. 17મી માઉન્ટ કોર તે તાકાત છે જે હેઠળ ઇન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપને પણ ચકાસવામાં આવ્યું છે. વર્ષ 2000માં આ ફોર્મેશન ઊભું કરવાની શરૂઆત થઈ. હવે ચીન વિરુદ્ધ આ ભારતની સૌથી એક્ટિવ ફોર્સ કહી શકાય. આ કોર હેઠળ આવનારા 10,000 સૈનિકો ઉપરાંત M777 જેવી તોપવાળી તાકાત છે, સાથે જ 6 C-130J ટેક્ટિકલ ટ્રાન્સપોર્ટ વિમાન છે. આ સેના પર્વત પર યુદ્ધ લડવા માટે જ બનાવવામાં આવી છે. તમે તેને ચીન વિરુદ્ધ રેપિડ એક્શન ફોર્સ કહી શકો છો. આ સેના આકાશમાંથી પેરાશૂટથી ઉતારી શકાય છે. આ સેના તિબેટમાં ચીનના અડ્ડાઓ પર હુમલો કરી શકે છે. આ સેના દુશ્મનના વિસ્તારમાં ઉતરી ઓપરેશન કરી શકે છે. તેનો અભ્યાસ આ ફોર્સ કેટલીય વાર કરી ચૂકી છે. આવો યુદ્ધાભ્યાસ તેને પૂર્વોત્તર ઉપરાંત લદ્દાખમાં પણ કર્યો છે. चीन को भी मालूम है कि अगर इस इलाके में युद्ध होता है तो उसका सामना इसी फॉर्मेशन में होगा. ऐसे में जिस तरीके से तवांग में बड़ी तकरार चीन की तरफ से की गई है, उसके बाद लगातार चीन की नीयत पर सवाल खड़े हो रहे हैं. लेकिन भारतीय सेना ने भी चीन की हर हरकत पर पैनी नजर बना रखी है. જમીન પછી હવે આકાશ તરફ નજર કરીએ. તવાંગમાં થયેલી તકરાર પછી વાયુસેના હાઈ એલર્ટ મોડ પર કામ કરી રહી છે. આસામના છબુઆ અને તેજપુર એરબેઝથી સુખોઈ 30 MKI વિમાન આખા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે. એવો રિપોર્ટ પણ આવ્યો છે કે તવાંગમાં થયેલી આ ઝપાઝપી પહેલા ચીને પોતાના ડ્રોનથી LACની જાસૂસીનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ભારત તરફથી સુખોઈ 30 MKI લોન્ચ કરવામાં આવ્યા. ભારતે આ વિસ્તારમાં પોતાની S-400 એર ડિફેન્સ સિસ્ટમ પણ તૈનાત કરી છે, જેના સચોટ લોકેશન અંગે કોઈ સચોટ માહિતી નથી. ના આ સિસ્ટમના ડિપ્લોયમેન્ટ અંગે બતાવવું દેશ હિતમાં હશે, પણ રશિયા પાસેથી ખરીદવામાં આવેલી આ સિસ્ટમ 400 કિલોમીટરના વિસ્તારમાં કોઈ પણ વિમાન, ડ્રોન કે પછી ક્રૂઝ મિસાઇલને ટ્રેક કરીને તોડી પાડે છે. ચીનને પણ તે ખબર છે, માટે તે પોતાના ડ્રોન LACની નજીક લાવી ભારતના રિએક્શન ટાઈમને જોવા માંગે છે. તે ઉપરાંત ભારત પાસે એક બહુ જ આક્રમક હથિયાર છે, જેને દુનિયા રાફેલના નામે ઓળખે છે. ફ્રાન્સ પાસેથી લેવામાં આવેલું આ વિમાન બહુ સ્પેશિયલ છે. રાફેલ અંગે સૌથી ખાસ વાત જાણતા પહેલા તેની ડિપ્લોયમેન્ટ અંગે કેટલાક પોઈન્ટ્સ જાણી લો. અત્યારે ભારત પાસે રાફેલની 2 સ્ક્વોડ્રન છે, એટલે કે 18 ફાઇટર જેટ્સની 2 ફ્લીટ. એક સ્ક્વોડ્રન હરિયાણાના અંબાલામાં તૈનાત છે, જ્યારે બીજી સ્ક્વોડ્રન 1500 કિલોમીટર દૂર પશ્ચિમ બંગાળના હાસીમારા એરબેઝ પર ડિપ્લોય કરવામાં આવી છે. આ બંને એરબેઝ પર રાફેલ તૈનાત થવાનો મતલબ છે કે ચીન અને પાકિસ્તાન વિરુદ્ધ 2 મોટા મોરચા પર દુશ્મનના વિમાનની ઘૂસણખોરી થઈ તો તે પાછા બચીને નહીં જઈ શકે. અંબાલા અને હાસીમારામાં રાફેલનું હોવું ઉત્તર ભારતના આકાશને સુરક્ષિત કરી દે છે. સાથે જ પૂર્વોત્તરમાં ચીનની ખોરી દાનતનો મુકાબલો કરે છે. અત્યારે દુનિયામાં કેટલીય એરફોર્સની પહેલી પસંદ બન્યું છે રાફેલ ફાઇટર જેટ. ચીન અને પાકિસ્તાનના કોઈ પણ જહાજ કરતા સર્વશ્રેષ્ઠ ફાઇટર જેટ માનવામાં આવે છે. 4.5 જનરેશનનું આ ફાઇટર જેટ ફ્રાન્સનું સૌથી આધુનિક હથિયાર છે. તેમાં લાગેલું AESA રડાર એટલે કે એક્ટિવ ઇલેક્ટ્રિકલી સ્કેન્ડ એરે રડાર તેને એક સાથે કેટલાય ટાર્ગેટને ટ્રેક કરવા અને તેના પર હુમલો કરવાની તાકાત આપે છે. રડારની કોમ્પ્યુટર સિસ્ટમને ભારતની જરૂરિયાત મુજબ ડિઝાઇન કરવામાં આવી છે. રિફ્યુલિંગ સાથે 3700 કિલોમીટરની રેન્જ રાફેલને મોટા ક્ષેત્રમાં ઓપરેશન કરવાની તાકાત આપે છે. રાફેલની સ્પીડ 2200 કિલોમીટર પ્રતિ કલાક છે, પણ તેના કરતાં વધુ ખતરનાક રાફેલમાં લાગેલી મિસાઇલ છે. તેમાં લાગેલી મિટિયોર મિસાઇલ 150 કિલોમીટર દૂરથી દુશ્મનના વિમાનને નિશાન બનાવી શકે છે, ત્યારે સ્કાલ્પ ક્રૂઝ મિસાઇલ 500 કિલોમીટર દૂરના અડ્ડાને તબાહ કરી શકે છે. રાફેલ અત્યારે 36 છે. જ્યારે પણ તેનો ઉપયોગ કરવામાં આવશે, ખાસ મિશન હેઠળ જ તેને તૈનાત કરવામાં આવશે. રાફેલ અને સુખોઈ 30 MKI મળીને કામ કરે ત્યારે કોઈ પણ દુશ્મનની વાયુસેનાને હારવાની ગેરંટી માનવામાં આવશે. તેને જોતા જ ચીને પણ LAC પર પોતાના તમામ એરબેઝને ફરી સક્રિય કરી દીધા છે. આ જ કારણ છે કે ચીનના ફાઇટર જેટ હવે LAC પર પણ સતત ઉડી રહ્યા છે. ચીને યુદ્ધ ભડકાવવાનું કામ શરૂ કર્યું છે. તેમાં હવે પોતાની એરફોર્સના
બહુ જ ખાસ અને ફ્રન્ટલાઇન ફાઇટર્સનો ઉપયોગ શરૂ કરી દીધો છે. ચીનની તાજી અવળચંડાઈને કારણે એલએસીની આસપાસ ફરી મોટા એન્કાઉન્ટરનો ખતરો ઊભો થયો છે. એલએસી પર તણાવ વચ્ચે ચીન સતત ઉશ્કેરી રહ્યું છે. પૂર્વ લદ્દાખમાં 2020 પછીથી એલએસી પર જે આમને સામને છે તેમાં ચીન કોઈ મોટા ષડયંત્રને અંજામ આપવાની તૈયારી કરી રહ્યું છે. અરુણાચલ પ્રદેશમાં થયેલી આ નવી તકરાર પછી આખરે ચીનના ઈરાદા શું છે? आखिर चीन पहाड़ों पर नया चौथा फ्रंट तैयार क्यों करना चाहता है? वो उस वक्त ये सब कर रहा है जब दोनों देशों की सेनाएं एक दूसरे से बातचीत कर रही हैं। दोनों ही तरफ से तनाव कम करने की कोशिश की जा रही है। ऐसे समय में ये सब कुछ हो रहा है जब दोनों ही तरफ से मिलिट्री लीडरशिप एक दूसरे से बातचीत कर रही हैं। अब सवाल ये उठ रहा है कि अरुणाचल प्रदेश में चीन ने इस तरीके से भड़काने वाला कदम क्यों उठाया? એલએસી પર ચીનની આ નવી હરકતો પાછળ 3 મોટા ઉદ્દેશ હોઈ શકે છે. પહેલું કે તે ભારતીય સેનાની સક્રિયતા ચકાસવા માંગે છે. તેને રિસ્પોન્સ ટાઈમ કહે છે, એટલે જવાબ કેટલા સમયમાં મળે છે. બીજું કે ચીન તે જોવા માંગે છે કે ભારતે કયા કયા મિલિટરી બેઝ એલએસી આસપાસ સક્રિય કર્યા છે, એટલે યુદ્ધ દરમિયાન તેનાથી બચી તે પોતાના મિશનને અંજામ આપી શકે. ત્રીજું, એલએસી પર તે સતત તણાવ રાખી આ વિસ્તારમાં વિવાદ ચાલુ રાખવા માંગે છે, એટલે તે પોતાની દાદાગીરી ચાલુ રાખવા માંગે છે. चीन की चालबाजी लगातार जारी है, लेकिन भारतीय सेना का शौर्य और पराक्रम भी लगातार आपको एलएसी पर देखने को मिलेगा। एलएसी में मिलिट्री मूवमेंट लगातार हो रही है, लगातार सैनिक यहाँ पर मुस्तैद नजर आ रहे हैं। ये शौर्य की तस्वीरें हैं, गौरवान्वित करने वाली तस्वीरें हैं कि हम डरेंगे नहीं, हम डट के मुकाबला कर रहे हैं। तो चीन के हर प्रहार के लिए भारतीय सेना डटकर मुकाबला करने के लिए तैयार है। और देखिए आप मूवमेंट किस तरीके से बढ़ती हुई नजर आ रही है। ठंड के बावजूद, विपरीत स्थितियों के बावजूद भारतीय सेना, आप देखिए ये गर्व करने वाली तस्वीरें है। चीख चीख कर ये तस्वीरें कह रही है कि हम इस बार चीन को छोड़ने वाले नहीं हैं। चीन ने एक बार छेड़ दिया है, लेकिन हम अब चीन को छोड़ेंगे नहीं। 17 જુલાઈ 2022ના રોજ ભારત અને ચીનના કમાન્ડર્સ વચ્ચે 16મા રાઉન્ડની વાતચીત થઈ. હવે 17મા રાઉન્ડની વાતચીતની રાહ છે. પણ હવે ચીને અરુણાચલ પ્રદેશમાં જે અવળચંડાઈ કરી છે તેનાથી લાગે છે કે 2023માં તે ભારત સાથે ફરી તણાવ ઊભો કરવા માંગે છે. એલએસી પર તેની દાનત પહેલાથી ખોરા ટોપરા જેવી જ રહી છે. તવાંગ તે સંવેદનશીલ વિસ્તાર છે જેની સરહદ ભૂતાન અને તિબેટને મળે છે. 9 ડિસેમ્બરે ચીને તવાંગમાં અવળચંડાઈ કરી તો તેને મળ્યો જડબાતોડ જવાબ. પણ સવાલ એ થાય કે ચીન તવાંગને વારંવાર કેમ ટાર્ગેટ કરે છે? ચીન છાશવારે એલએસીના વિસ્તારમાં અવળચંડાઈ કેમ કરે છે? જ્યાં જ્યાં ભારત સૌથી મજબૂત છે ત્યાં ત્યાં ચીન સૌથી વધુ પરેશાન કેમ થઈ રહ્યું છે? આ રિપોર્ટથી સમજો કે ચીનની ચાલાકી કેમ ધ્વસ્ત થઈ રહી છે. ભારતની બહાદુર સેનાથી શ્રી જિનપિંગના હાજા ગગડી ગયા છે. સરકારે સેનાને જડબાતોડ જવાબ આપવાની છૂટ આપી હતી. આ જ કારણ છે કે શ્રી જિનપિંગ અને તેની સેના હવે પરેશાન છે, રઘવાઈ થઈ છે. तवांग में चीन की सेना बुरी तरह से पिटी। भारतीय सेना की तैयारी के आगे पिटने वाले और वापस लौटने वाले चीन के सैनिकों पर क्या एक बार फिर से विश्वास किया जा सकता है? शी जिनपिंग की पूरी साइकोलॉजी से आज आपको रूबरू करवाएंगे। આખરે કેમ તવાંગ પર શી જિનપિંગ અને તેમની કાયર સેનાની નજર છે? આખી ડિટેલ સાથે તમને એક વાત સમજાવીશું. શું ચીન ભારત સાથે પૂર્ણ યુદ્ધની તૈયારી કરી રહ્યું છે? આખરે શું કારણ છે કે ચીન સરહદ સાથે જોડાયેલા તિબેટના વિસ્તારમાં જબરદસ્ત તૈયારી કરી રહ્યું છે? આખરે બોર્ડરના વિસ્તાર પાસે ચીન તરફ એરપોર્ટ અને નવા આર્મી બેઝ બનાવવા પાછળ શી જિનપિંગનો શું ઈરાદો છે?
क्यों डोकलाम और गलवान में पांव पीछे करने वाली चीनी आर्मी सुधरने का नाम नहीं ले रही है? शी जिनपिंग की साजिशों से देश को सावधान रहने की जरूरत है और इन्हीं सवालों के जवाब देखने के लिए हम आपको स्पेशल रिपोर्ट के जरिए समझाने की कोशिश करेंगे। સૌથી પહેલા શરૂઆત તવાંગથી જ કરીએ। આખરે ચાઇનીઝ આર્મીની નજરમાં તવાંગ કેમ ખટકી રહ્યું છે? આમ તો ચીનની નજર આખી LSC પર છે, પણ તવાંગમાં ચીન છાશવારે અટેક ચાળા કરતું આવ્યું છે। તવાંગનું રણનીતિક મહત્વ બહુ છે। આસમાની સુરક્ષા માટે તવાંગ પર નિયંત્રણ જરૂરી છે। 1962ના યુદ્ધના સમયે પણ ચીને તવાંગના રસ્તે જ આસામમાં ઘૂસણખોરી કરાવી હતી। તવાંગ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કેમ કે તેની સરહદ ભૂટાન અને તિબેટ સાથે જોડાયેલી છે। તવાંગમાં 17,000 ફૂટ ઊંચા પર્વત છે। આ ઊંચા પર્વતો પરથી ભારતીય સેના નોર્થ ઈસ્ટના મોટા ભાગ પર નજર રાખી શકે છે। આ જ કારણ છે કે ચીન આ વિસ્તારમાં સતત વિવાદો ઊભા કરવાના પ્રયાસ કરે છે। તવાંગનો દુરુપયોગ ભારતમાં ઘૂસણખોરી માટે ચીન પહેલા પણ કરતું રહ્યું છે। ઓક્ટોબર 2021માં ચીનના 200 સૈનિકોના એક દળે ભારત, ચીન અને ભૂટાન સરહદ પર એક ભારતીય ગામમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો। તે સમયે પણ ભારતના સૈનિકો ચીનના સૈનિકોને ખદેડી મૂક્યા હતા। 15 જૂન 2020માં ગલવાનની અથડામણ પછી ઓગસ્ટ મહિનામાં ચીનની આર્મીએ ફરી એકવાર તવાંગમાં ઘૂસણખોરીના પ્રયાસ કર્યા હતા। તે સમયે ભારતની સેનાએ ચીનની આર્મીની પોલ ખોલી નાખી હતી અને તેને પીછેહટ કરવા મજબૂર કરી દીધા। વર્ષ 2016માં ચીને તવાંગમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો, તેને નિષ્ફળ કરવામાં આવ્યો। तवांग पर चीन की नीयत को देखते हुए मौजूदा सरकार ने अरुणाचल प्रदेश में चीन की LAC से सटे तमाम इलाकों में 63 सड़क परियोजनाओं का काम शुरू कर दिया है और इन्हीं परियोजनाओं के तहत भारतीय सेना की पहुंच अब LAC तक बढ़ गई है। 1962ના યુદ્ધમાં આ વિસ્તારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવાને કારણે ભારતની સેનાને અહીં પહોંચવામાં મુશ્કેલી પડતી, જેની ચીનની રણનીતિક ફાયદો મળી જતો। માર્ચ પછી જ્યારે તિબેટમાં બરફ પીગળી જાય છે ત્યારે જિનપિંગના આદેશો મુજબ તિબેટ સાથે ચીનના જોડાયેલા વિસ્તારમાં ચીનની આર્મી સતત નિર્માણ કાર્ય કરાવે છે। ચીન લદ્દાખ અને અરુણાચલની તરફ સતત ભારત પર દબાણ ઊભું કરવાનો પ્રયાસ કરતું રહે છે। ચીન અને ભારતની સરહદ 3,488 કિલોમીટર લાંબી છે। ભારતના 5 રાજ્યો સાથે ચીનની સરહદ लद्दाख, उत्तराखंड, हिमाचल प्रदेश, सिक्किम और अरुणाचल प्रदेश। तस्वीरें आपको मैं दिखा रही हूँ, ये देखिए LAC की ये तमाम तस्वीरें, देखिए किस तरीके से सफेद धुंध के आगोश में तमाम पहाड़ियां आपको नजर आएंगी। चारों तरफ आप देखिए सिर्फ और सिर्फ सफेद धुंध की चादर आपको नजर आएगी। ठंड बढ़ती जा रही है, टेम्परेचर नीचे लुढ़कता जा रहा है, लेकिन गर्म जोशी से भारतीय सेना लगातार LAC पर डटी हुई है। चीन की हर चालबाजी का जवाब, मुंहतोड़ जवाब देने के लिए, उनके मंसूबों को तोड़ने के लिए हमारी भारतीय सेना को यहीं से हम सलाम करते, क्योंकि आप देखिए कितना दुर्गम ये इलाका है। લદ્દાખ, ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશમાં ચીનની આર્મી અવારનવાર ઘૂસણખોરીનો પ્રયાસ કરતું રહે છે। પહેલા ચીનની 40 થી 50 સૈનિકોની ટુકડી ઘૂસણખોરીનો પ્રયાસ કરતી હતી, પણ હવે સ્થિતિ તેવી पैदा થઈ છે કે ભારતની સેનાને ખુલ્લી છૂટ મળી ગઈ છે। માટે ચીનની ડરેલી કાયર સેના 200 થી 300 ની સંખ્યામાં LACના વિસ્તારમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરે છે, છતાં પણ નિષ્ફળ સાબિત થાય છે। વર્ષ 2017માં ચીન અને ભારતની સેના વચ્ચે ડોકલામ સ્ટેન્ડ ઓફ થયું, જેમાં 2 મહિના અને અઠવાડિયાના 5 દિવસ સુધી ભારત અને ચીનના સેના આમને સામને રહી। ડોકલામના સ્ટેન્ડ ઓફમાં ચીને ભારત પર દબાણ ઊભું કરવાના તમામ પ્રયાસો કર્યા, પણ તે બધા નિષ્ફળ સાબિત થયા। ભારતની વધતી તાકાતને જોતા પરેશાન જિનપિંગે સરહદ સાથે ચીનની સાઇડવાળા વિસ્તારમાં જબરજસ્ત રીતે નિર્માણ કાર્ય શરૂ કરી દીધું છે। ચીને શિનજિયાંગમાં, તાશ્કુરગન અને તિબેટમાં ટિંગરી અને દામસુંગમાં 3 નવા એરપોર્ટ બનાવ્યા। ઉપરાંત કાશગર, હોતાન, લાસા અને બાંગડામાં પણ ચીને પોતાના જૂના એરબેઝનું સમારકામ કરાવ્યું।
ચીને સરહદ પર પોતાની સ્થિતિને મજબૂત કર્યા પછી લદ્દાખમાં ઘૂસણખોરીના નિષ્ફળ પ્રયાસ કર્યા. તવાંગ પર તો લાંબા સમયથી ચીનની નજર રહી છે, પણ લદ્દાખમાં પેંગોંગ વિસ્તારની આસપાસના વિસ્તારમાં પણ ચીનની આર્મી સક્રિય થઈ છે. લદ્દાખની 840 કિલોમીટર લાંબી એલએસી પર ચીન સ્થિતિ બદલવાનો પ્રયાસ કરતું રહ્યું છે. भारत चीन तवांग पर जो टेंशन बढ़ रही है उसको लेकर तमाम हलचल जो एलएसी पर है, न्यूज़ 18 इंडिया की टीम लगातार आपको एलएसी के ग्राउंड जीरो से तमाम तस्वीरें दिखाने की कोशिश कर रहा है. लेकिन सबसे बड़ी तस्वीर आप एलएसी की देखिए. ये देखिए जिस तरीके से कोहरे का कोहराम तो आपको चारों तरफ नजर ही आ रहा होगा. देखिए ये वो विशालकाय पहाड़ियां हैं जहां पर हमारे जवान डटे हुए हैं, लेकिन इस वक्त आपको कुछ नजर नहीं आ रहा होगा. इसके अलावा आप देखिए टेम्परेचर कितना हाड़ कपा देने वाली ठंड यहाँ पर है. ये देखिए कितनी मोटी मोटी बर्फ की जो परत है, ये देखिए इतनी मोटी परत है, जम चुकी है ये बर्फ. और यही वजह है कि यहाँ पर लगातार जो पारा है वो गिरता जा रहा है. लेकिन यहाँ पर हमारे देश के जाबाज जवानों की शौर्य गाथा इन्हीं विशालकाय पहाड़ियों से लिखनी होगी. जितने मजबूत ये पहाड़ हैं उससे भी कई ज्यादा मजबूत हमारे शूरवीरों के इरादे हैं. और यही वजह है कि लगातार उनके साहस का और उनके पराक्रम का परिचय हम देख पा रहे हैं. લદ્દાખ પર દબાણ બનાવવા માટે વર્ષ 2021માં ચીનની આર્મીએ પોતાની 2 ડિવિઝનને રવાના કરી દીધી. લદ્દાખમાં આટલી મોટી સંખ્યામાં ચીનની આર્મી તૈનાત કરવાનું પગલું વર્ષ 1962 પછી ચીને પહેલીવાર ભર્યું. ચીને પોતાના પૂરા મિલિટરી જમાવડાને તે રીતે બતાવવાનો પ્રયાસ કર્યો હતો કે આ તો માત્ર એક સૈન્ય અભ્યાસ છે. પણ ભારતની આર્મીએ તે સમયે વધુ એલર્ટ મોડમાં આવી ગઈ, જ્યારે ચીનના પાયદળની ડિવિઝન એટલે 30,000થી વધારાની આર્મી લદ્દાખ સરહદે એલએસી પર તૈનાત કરી દીધી. ચીન 2021માં ભારત સાથે જોડાયેલી 3,488 કિલોમીટર લાંબી સરહદને સક્રિય કરવાનો પ્રયાસ કર્યો, પણ ચીનને પસ્ત કરવા માટે ઓગસ્ટ 2020માં ભારતે માલ્ડો સ્થિત ચીનની સેના કેમ્પના સામે જ ઊંચાઈવાળા પર્વત પર કબજો જમાવી દીધો. જ્યારે ચીનની આર્મી અને તેના કેટલાય બેઝ ઊંચા પર્વતોથી ઇન્ડિયન આર્મીના સીધા નિશાના પર આવી ગયા, તો ચીને હાર માની અને પીછેહટ કરવા રાજી થયું. 15 જૂન 2020માં ગલવાનમાં થયેલા લોહિયાળ સંઘર્ષના 9 મહિના પછી ચીને 16 ફેબ્રુઆરીએ પેંગોંગ તળાવની ઉત્તરી તટ પર તળાવના દક્ષિણના મેદાનોમાં પોતાના સૈનિકો, ટેન્કો અને તોપખાનાને પાછળ ખેંચ્યું. આ રીતે હોટ સ્પ્રિંગ, ગોગરા, દેપસાંગ મેદાનમાં પણ ભારત અને ચીનની સેનાઓ વચ્ચે સ્ટેન્ડ ઓફ થયું. ભારતે ચીનના આક્રમક વલણનો મુકાબલો કરવા માટે ચીનની સરહદ પર પોતાની તાકાત વધારી દીધી. 2021 પહેલા સુધી ભારતીય સેનાની કુલ 13.5 કોરમાંથી 9 કોર પાકિસ્તાન મોરચે તૈનાત હતી, પણ પછી ભારતે ચીનના ખતરાને જોતા 8 કોર પાકિસ્તાન મોરચા પર અને 6 કોર ચીનના મોરચા પર તૈનાત કરી દીધી. તો આ સાથે સ્પેશિયલ રિપોર્ટ અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.